જામનગરમાં બહુચર્ચિત રાણપરિયા પરિવારના 21 સભ્યોનો સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકીના મામલે કુખ્યાત જયેશ પટેલના પરિવારને પોલીસે ખોટી રીતે હેરાન કરતીઓની રાવ સાથે પરિવારે આઈજીને રજૂઆત કરી છે। જો અરજી મુજબ કાર્યવાહી નહીં થાય તો 31 ઓક્ટોબરના રોજ 21 સભ્યોને આત્મવિલોપનની ચીમકી આપી છે। રાણપરિયા પરિવારે જેતપુર કાગવડ ખોડલધામમાં શરણું લીધું છે। જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી ખોડલધામમાં પરિવાર આશરો લેશે। કુખ્યાત જયેશ પટેલ સામે અનેક જમીન કૌભાંડ, હત્યા, ખંડણી, ગુસ્સીટોક સહિતના ગુના નોંધાયા છે। વકીલ કિરીટ જોશીની હત્યા બાદ જયેશ પટેલ વિદેશ ભાગી ગયો હતો। હાલ લંડનમાં જયેશ ન્યાયિક હિરાસતમાં છે। હાલ પોલીસ રાજકીય ઇશારે જયેશના ભાઈ ધર્મેશ સામે ખોટા કેસ કરી માતા પિતા સહિત હેરાન કરતી હોવાના પરિવારનો આક્ષેપ છે। ખોડલધામ મંદિર બહારના ગેટ પાસે પટાગણમાં છાવણીમાં પરિવાર બેઠો છે। પરિવાર ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે। આઈજી સુધી રજૂઆત કરી પરંતુ કોઈ નક્કર પગલાં ભર્યા નથી। અમને અહીંયા બેસવા દીધા એટલે અમારી સાથે ખોડલધામ છે। એ ધરણા કેવું કંઈ ખાસ નથી। અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવે આમાંથી, કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે। પણ મોટા અને બીજા બધા આ લોકોને કહેવાથી અમે અત્યારે એ પગલું નથી ભર્યું। તો માતાજી આગળ આવ્યું તો અમને એટલે હિંમત, જીવતું રહેવાની હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ, એટલે અમે અહીંયા આવ્યા છીએ। અન્યાય એવો થયો છે કે મારા સાસુ સસરાને સવારે 4 વાગ્યે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે અને એ લોકો એવો કંઈ ગુનો કર્યો નથી। એટલે અમને તો એમ છે સાંસદના કહેવાથી આ બધું થાય છે। સાંસદ સાથે તમારી કોઈ દુશ્મની? ના, અમારી કોઈ પર્સનલ દુશ્મની સાંસદ સાથે કંઈ છે જ નહીં। તો શા માટે આવું છે? હવે એ તો સાંસદને જ ખબર પડે કે શું કામ એવું કરાવે છે। તમે ત્યાં જઈને પૂછો એને। તમારા પતિ પણ ક્યાંક તો જેલમાં બંધ છે, એ હા, આખી ઘટના છે? એ ઘટના એવી છે કે એની ઉપર એક્સ્ટ્રાડિશનનો કેસ ચાલે છે, પ્રત્યાર્પણ જેને કહે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એને અહીંયા માગે છે કે એ પ્રત્યાર્પણના કેસમાં અત્યારે બેલમાર્સ જેલ યુકેમાં અત્યારે છેલ્લા 5 વર્ષથી જેલમાં છે। તો હવે શું તમારી માંગ શું? અમારી ડિમાન્ડ એટલી જ છે કે અમારા મા બાપને ત્યાં જેને માર્યા હતા એટલીસ્ટ એ પોલીસવાળાના નામ જાહેર કરો, પછી આગળની જે લીગલ પ્રોસેસ થતી હોય એ પોલીસ ફરિયાદ કરે કે જે કરે। અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેક મુદ્દાના 3 સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ, કેમેરા પોલીસ પાસે, બોડી કેમેરા છે। અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે ને કોરા 10 કાગળિયામાં સાઇન કરાવી છે, એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે, જે ફરિયાદી છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એના કાયદેસરના પગલાં લઈએ। કોની સામે તમારો આરોપ? અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે। પાટીદાર સમાજ કે ખોડલધામ સંસ્થા તમારી સાથે છે? હા, 100%। અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા અમારી સાથે જ છે, એટલે જ અમને અહીંયા બેસવા માટે અમને પરમિશન આપવામાં આવી છે। આત્મવિલોપનની પણ તમે ચીમકી ઉચ્ચારી હતી, 31 ઓક્ટોબર છેલ્લી તારીખ હતી। અમને સમાજના આગેવાન અને સંગઠનના આગેવાનોએ જ કીધું છે કે અમને થોડો સમય આપવામાં આવે। તો આ જે પગલું છે એ સમાજ માટે અહીંયા ધામમાં બેસીને જે પણ અમે આજે અહીંયા આવ્યા હતા માતાના શરણે, તો આ એક કલંકરૂપ કહેવાય। તો અમને ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે, તો અમને થોડો સમય આપવામાં આવે તો કંઈક ને કંઈક નક્કર પરિણામ આવશે જ એવી અમને ખાતરી છે। અને મા ખોડલના ધામમાં છીએ એટલે અમે ખાલી જોડીએ નહીં જાય। માનો તમે એવું કીધું કે અમને નક્કર પરિણામ મળે, જો પરિણામ નહીં મળે તો આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે? પહેલાં તો તમને સ્પષ્ટ કરી દઉં કે અમને 100% નહીં, અમે હું કહું 1000% અમને ખોડલધામના પરિસરમાં બેસીને અમને ખાતરી છે। આજે અમે સુરક્ષા અનુભવીએ છીએ, પહેલો મુદ્દો તો અમારો થઈ ગયો પૂરો, બરાબર। બીજી વાત રહી ન્યાયની, તો માના દરબારમાંથી ન્યાય લીધા વગર અમે જાસૂદ નહીં। તેમ છતાંય જો કંઈ એવું થશે તો અમે આગામી દિવસોમાં 100% ડિક્લેર કરશું કે અમે આગળ શું પગલાં લેશું। ભાગ્યેશ ડોબરિયા, દિવ્યાંગ ન્યૂઝ, જલારામ, વીરપુર।